મારું નામ સંદીપ જયસ્વાલ। હું હાલમાં જોઈન્ટ સેક્રેટરી આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા। જેમ તમે જોઈ રહ્યા છો, આપણે નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 25 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નેશનલ રેન્કિંગ આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ સ્પર્ધામાં ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી કુલ 300થી વધારે ખેલાડીઓ ભાગ લેવા માટે આવ્યા છે। અને તમને જણાવતા આનંદ થશે કે આપણે આ સ્પર્ધામાં જે નામચીન ખેલાડીઓ છે કે જે લોકો આપણા ભારત દેશ વતી વિશ્વમાં મેડલ જીતી ભારત દેશનું નામ રોશન કરાવેલ છે, જેમાં દીપિકા કુમારી, જેમણે ભારત દેશનું ઓલિમ્પિકમાં 4 વાર પ્રતિનિધિત્વ કર્યું છે। એમની સાથે એ પદ્મશ્રી એવોર્ડ વિજેતા પણ છે। તેમજ એમની સાથે તરુણદીપ રાય, એ પણ પદ્મશ્રી એવોર્ડી છે। તેમજ તનુ દાસ, જે ભારત દેશને ઓલિમ્પિકમાં પ્રતિનિધિત્વ કર્યું છે। એવા ખૂબ નામચીન ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા છે, જે આપણા માટે ગૌરવની વાત કહેવાય। આપણે ગુજરાતમાં આવા મોટા મોટા ખેલાડીઓ આવી સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા છે। આ સ્પર્ધાનું આયોજન આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેનું સંચાલન ગુજરાત સ્ટેટ આર્ચરી એસોસિએશન હાલ કરી રહી છે।